નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે મૂરખરાજ અને તેના બે ભાઈઓ. લેખક મોહનદાસ કરમચંદ ગાંધી. પુસ્તકનો પ્રકાર છે બોધકથા. પ્રકાશકનું નિવેદન. ટોલ્સ્ટોયની સુપ્રસિદ્ધ વાર્તા ધી સ્ટોરી ઓફ ઇવાન ધી ફૂલની આ ગુજરાતી અનુકૃતિ પ્રકટ કરતાં અમને આનંદ થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ટોલ્સ્ટોયના લખાણોનો તેમણે ઘણો અભ્યાસ કર્યો હતો. તેમાંથી તેમણે આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તિકા રૂપે પ્રગટ કરેલો. થોડા વર્ષો પર સુરતના ગાંડીવ કાર્યાલયે તે પુસ્તિકા ભારતમાં પ્રકાશિત કરી હતી. તેમાં બાળકોને વાંચવામાં સરળતા રહે તે ખ્યાલથી ગાંધીજીની ભાષામાં ક્યાંક ક્યાંક ફેરફાર કરવામાં આવ્યા હતા. નવજીવન ટ્રસ્ટે આ પુસ્તિકામાં તેમની મૂળ ભાષા જાળવી રાખી છે. સૈન્ય અને ધનના બળો પરિશ્રમના તેજ આગળ કેવા ઝાંખા પડે છે તે પોતાની વિશિષ્ટ શૈલીથી ટોલ્સ્ટોએ બતાવી આપ્યું છે. ગાંધીજીએ સાદી અને સહેલી ભાષામાં અનુવાદ કર્યો છે, જેનો પૂરો લાભ એક બાળક પણ લઈ શકશે. ગાંધી વિચાર સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી સિદ્ધ થશે એવી આશા છે. મૂળ રશિયન વાર્તાનું નામ ટોલ્સ્ટોએ નીચે મુજબ આપ્યું છે: ધી સ્ટોરી ઓફ ઇવાન ધી ફૂલ એન્ડ ઓફ હિઝ ટુ બ્રધર્સ, સાયમન ધી સોલ્જર એન્ડ તારાસ ધી સ્ટાઉટ, એન્ડ ઓફ હિઝ ડમ સિસ્ટર માર્થા, એન્ડ ઓફ ધી ઓલ્ડ ડેવિલ એન્ડ ધી થ્રી લિટલ ઇમ્સ. મૂર્ખ ઇવાન ને તેના બે ભાઈઓ, સિપાઈ સાયમન ને જાડિયો તારાસ, તેની મૂંગી બહેન માર્થા, તેમજ બુઢ્ઢો શૈતાન અને તેના 3 નાના ગુલામ. 4 જુલાઈ 1964. પ્રસ્તાવના. ઉપલી વાત અમે મહાન મરહૂમ ટોલ્સ્ટોયના કેટલાક અત્યંત પવિત્ર લખાણોમાંથી લીધી છે. અમે વાતનો શબ્દાર્થ તર્જુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે. ઉપલી વાત તે અમે જે બીજી આપી ગયા છીએ તેના કરતાં બહુ ચડિયાતી છે. યુરોપના જુદા જુદા લેખકોએ પણ તેને બહુ વખાણી છે. તેમાં લખેલું બધું બનવા જોગ છે. એટલું જ નહીં, પણ તેવું ખૂણે ખાંચરે આજ પણ બન્યા કરે છે. એવા બનાવો ઇતિહાસે નથી ચડતા, તેથી બનવા જોગ નથી એમ કોઈએ માનવાનું નથી. આ વાર્તામાં ટોલ્સ્ટોય શું બતાવવા માંગે છે તે વાંચનાર પોતાની મેળે જેમ જેમ પ્રકરણ આગળ ચાલતું જશે તેમ તેમ સમજી લેશે. વાર્તા એવી ઢબથી લખાયેલી છે કે તેનું શિક્ષણ જેટલું ઉત્તમ છે તેટલી જ તે રસિક છે. જેટલો રસ અમે અંગ્રેજી તર્જુમામાંથી લઈ શક્યા છીએ તેટલો જ જો અમારા વાંચનારા અમે આપેલ લખાણમાંથી ન લઈ શકે તો દોષ વાર્તાનો નહીં પણ અમારો ગણવો. રશિયન નામઠામ વાંચતા વાતનો રસ ઘટે એમ ધારી અમારા રિવાજ મુજબ અમે હિન્દી નામઠામ દાખલ કર્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધી. પ્રકરણ પહેલું. એક સમયે કોઈ એક દેશમાં એક પૈસાદાર ખેડૂત રહેતો હતો. તેને 3 દીકરા હતા. તેમાંના એકનું નામ મૂરખરાજ, બીજાનું નામ ધન્વંતરી અને ત્રીજાનું નામ શમશેર બહાદુર હતું. તેને મોંઘી કરીને એક દીકરી હતી. તે બહેરી ને મૂંગી હતી. બાઈ મોંઘી હંમેશા કુંવારી રહી હતી. શમશેર બહાદુર લડાઈઓમાં તે દેશના રાજાની ચાકરી કરવા જતો. ધન્વંતરી વેપારમાં ગૂંથાયેલો અને મૂરખરાજ પોતાની બહેનની પેઠે ઘેર જ રહ્યો. તે ખેતરમાં કામ કરતો અને કામમાં તેની પીઠ પણ વળી ગયેલી હતી. શમશેર બહાદુર લડાઈમાં એક્કો હોવાથી દરજ્જામાં ચડ્યો અને તેણે પૈસો પણ ઠીક એકઠો કર્યો. તે એક મોટા ગૃહસ્થની છોકરીને પરણ્યો. જોકે તેનો પગાર મોટો હતો અને તેણે જાગીરો પણ ઠીક લીધેલી હતી, છતાં ઉધાર પાસ હંમેશા વધી જતી હતી. ધણી જે કમાતો તેના કરતાં તેની ઓરત વધારે પૈસા ઉડાવતી, તેથી હંમેશા આ કુટુંબને પૈસાની ભીડ રહેતી. આમ થવાથી શમશેર બહાદુર પોતાની જાગીરની આવક ઉઘરાવવા નીકળ્યો ત્યારે તેના વહીવટદારે જવાબ દીધો: ભાઈ સાહેબ, આપણને આવક જોગું કંઈ રહ્યું નથી. આપણને નથી ઢોર, નથી હથિયાર, નથી ઘોડા કે ગાય, હળ સરખુંય નથી. જો આ બધું અપાવો તો આપણને આવક થાય ખરી. આ સાંભળી શમશેર બહાદુર પોતાના બાપની પાસે ગયો અને કહ્યું: બાપા, તમારી પાસે ધન ઠીક છે, મને તેનો લાભ હજી સુધી મળ્યો નથી. તેમાંથી 3જો હિસ્સો મને મળે તો હું મારી જાગીરમાં સુધારો કરું. ડોસો બોલ્યો: તું કર્મી દીકરો જણાય છે. મારા ઘરમાં તો એક ફૂટી બદામે નથી લાવ્યો, તો પછી તારો ભાગ તને શાને મળે? તું એટલો વિચાર પણ નથી કરતો કે તને હું કંઈ આપું તો પેલા મૂર્ખાને અને મોંઘીને અન્યાય થાય. શમશેર બહાદુર બોલ્યો: બાપા, તમે એમ શું કહો છો? મૂર્ખો તો નામ તેવા ગુણ ધરાવે છે અને મોંઘી તો કુંવારીને કુંવારી.
હવે બહુ મોટી થવા આવી, વળી બહેરીને મૂંગી. આ બેને કેટલાક પૈસા જોઈશે? બાપ બોલ્યો, ઠીક છે ત્યારે આપણે મૂર્ખાને પૂછીએ. પૂછપરછ થતાં મૂરખરાજ બોલ્યો, શમશેર બહાદુર ઠીક કહે છે, ભલે એને હિસ્સો આપો. એટલે શમશેર બહાદુર બાપની મિલકતમાંથી પોતાનો હિસ્સો લઈ ગયો અને પાછી બાદશાહની નોકરી શરૂ કરી. ધન્વંતરીએ પણ વેપાર તો ઠીક જમાવેલો, પણ તેને વહુ મળેલી તે મોંઘી પડી. એક કોરથી ધન્વંતરી કમાય અને બીજી તરફથી તેની વહુ મોજ શોખમાં અને વટ વ્યવહારમાં કમાણી કરતાં વધારે વાપરે. તેથી ધન્વંતરી પણ તેના બાપની પાસે ગયો અને શમશેર બહાદુરની જેમ પોતાના હિસ્સાની માંગણી કરી. બુઢ્ઢાએ જવાબ આપ્યો, દીકરા, તું ઘરમાં તો કંઈ લાવ્યો નથી. તારા ભાઈ મૂર્ખાએ મહેનત કરીને તેનો બરડોય ભાગી નાખ્યો છે. તને આપીને હું મૂર્ખાને અને મોંઘીને કેમ ગેર ઇન્સાફ આપું? ધન્વંતરી બોલ્યો, મૂર્ખો તો ખરેખર મૂર્ખો જ છે, તે તો પરણવાનોય નથી. તેને કોણ છોકરી આપશે? અને મોંઘીને તો ખાવું પીવું મળ્યું એટલે વાહ વાહ. પછી પોતાના ભાઈ તરફ જોઈને ધન્વંતરી બોલ્યો, મૂર્ખા, મને દાણામાંથી અડધો અરદ નહીં આપે? હળ વગેરે હું માંગતો નથી અને જાનવરોમાંથી માત્ર પેલો કાબરો ઘોડો આપે એટલે થયું. તેને તું હળમાં તો નાખી શકે એમ નથી. મૂર્ખાએ હસીને જવાબ દીધો, ભલે ભાઈ, તું એમ રાજી થતો હોય તો લઈ જા. હું વળી તેના બદલામાં વધારે મહેનત કરી લઈશ. આમ ધન્વંતરી પણ ભાગ લઈ ગયો. મૂરખરાજ ખેતરમાં પુષ્કળ કામ કરતો. બહેરી બહેન બને એટલી મદદ કરતી. બાપ અને મા તો ઘરડા થયા હતા, એટલે ખરું જોતાં ધન્વંતરી અને શમશેર બહાદુરને આપવા જેટલું ઘરમાં રહેલું ન હતું. હવે તો મૂરખરાજની પાસે તો એક ઘરડી ઘોડી રહી. તેની પાસેથી લેવાય એટલું કામ લઈને આખો દહાડો ખેતરમાં મચ્યો રહેતો અને જેમ તેમ કરી મા બાપનું, બહેનનું અને પોતાનું ભરણપોષણ કરતો. પ્રકરણ બીજું. ભાગ પડ્યા અને ભાઈઓ ન લડ્યા. એ શેતાનને બહુ વસમું લાગ્યું. તેણે પોતાના 3 ગુલામોને બોલાવ્યા અને બોલ્યો, પેલા ગામમાં મૂર્ખોને તેના 2 ભાઈઓ વસે છે. દુનિયાના સાધારણ રિવાજ પ્રમાણે તો તેઓએ ભાગલા પાડતા લડવું જોઈતું હતું. તેને બદલે તેઓ સંપીને રહે છે. આનું કારણ પેલા મૂર્ખાની મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ નથી. તેણે આપણું કામ બગાડ્યું છે. હવે તમે 3 જણા એ 3 ભાઈની પાસે જાઓ અને તેઓને એકબીજાની સામે એવા ચડાવજો કે તેઓની વચ્ચે લોહીની નદી ચાલે ત્યાં લગી લડે. બોલો, આ કામ તમારાથી બનશે કે નહીં? તેઓ બોલ્યા, હા સાહેબ. કેમ નહીં બને? શેતાને પૂછ્યું, કહો, તમે કેમ શરૂઆત કરશો? ગુલામોએ જવાબ આપ્યો, એ તો સહેલું છે. પ્રથમ તો અમે તેઓને પાયમાલ કરીશું અને જ્યારે એકના ઘરમાં સૂકી રોટલીનો ટુકડો સરખો પણ નહીં હોય એટલે તેઓ ભેગા થાય એમ યુક્તિ કરીશું. કહો, પછી કેમ તેઓ અરસપરસ વેર વિના રહી શકવાના? શેતાન બોલ્યો, શાબાશ, તમે તમારું કામ બરાબર સમજતા જાણો છો. હવે જાઓ અને તેઓના કાન બરોબર ભંભેર્યા વિના હરગીજ પાછા ન ફરશો અને જો આવ્યા તો જીવતા તમારી ચામડી ઉખેડીશ. પછી 3 ગુલામો નીકળી પડ્યા અને કોણે ક્યાં જવું એ વિચારવા લાગ્યા. વાત કરતાં રવદ વધી. દરેકને સહેલામાં સહેલું કામ જોઈતું હતું. છેવટે તેઓએ ચિઠ્ઠી નાખી અને જેને ભાગે જે ભાઈ આવ્યો તેને ભંભેરવા તે ગુલામ ચાલી નીકળ્યો. વળી તેઓએ એવો પણ ઠરાવ કર્યો કે જેનું કામ વહેલું ફતેમંદ નીવડે તેણે બીજાઓની મદદે જવું અને વખતો વખત અમુક જગ્યાએ મસલત કરવા એકઠા થવાનો પણ ઠરાવ કર્યો. કેટલોક વખત વીત્યા પછી નિમેલ જગ્યાએ 3 ગુલામો એકઠા થયા. નિમેલી જગ્યાએ તે સ્મશાન પાસેનો પીપળો હતો. પહેલા ગુલામે કહ્યું, શમશેર બહાદુરની પાસે હું તો ઠીક ફાવ્યો છું. તે એના બાપને ત્યાં આવતીકાલે જશે. તેના ગોઠિયાઓએ પૂછ્યું, એ તું કેમ કરી શક્યો? પહેલા ગુલામે જવાબ દીધો, મેં શમશેર બહાદુરને એટલો ચડાવ્યો કે તેણે આખી દુનિયા જીતી લેવાનો બીડું બાદશાહ આગળ ઝડપ્યું. આ ઉપરથી બાદશાહે શમશેર બહાદુરને ઉત્તરનો મુલક જીતવાનું ફરમાવ્યું. શમશેર બહાદુર રણે ચડ્યો. પહેલી જ રાત્રે તેના દારૂમાં મેં ભેજ મેળવ્યો અને ઉત્તરના રાજાને તો ખૂબ લડવૈયા બનાવી આપ્યા. લશ્કર જોતાં જ શમશેરના લડવૈયા બીધા. શમશેરે તોપ ચલાવવા હુકમ કર્યો, પણ તોપ શાને ચાલે? દારૂમાં તો બંદાએ પુષ્કળ ભેજ નાખેલો. શમશેરના સિપાહી ઘેટાની માફક નાઠા અને ઉત્તરના રાજાએ તેઓની પાછળ પડી કતલ ચલાવી. શમશેરની નામોશી થઈ. તેની જાગીર બધી જ છીનવી લીધી છે અને આવતીકાલે તેને તોપે ચડાવવાનો હુકમ છે. હવે મારે એને એક જ દાડાનું કામ રહ્યું છે. તેને હું કેદખાનામાંથી ભગાડી મૂકીશ એટલે તે તેના બાપને ત્યાં દોડી જશે. આવતીકાલે હું છૂટો થઈશ, એટલે જેને મદદ જોઈએ તે માંગજો.
પછી બીજો ગુલામ બોલ્યો, ધન્વંતરી, મારા દાવમાં ઠીક આવી ગયો છે. મારે કોઈની મદદ નહીં ખપે. ધનભાઈથી અઠવાડિયું થોભાય તેમ લાગતું નથી. પહેલાં તો મેં યુક્તિ કરી કે તે ખાઈ પીને ખૂબ હૃષ્ટપુષ્ટ થાય અને લોભ્યો પણ ખૂબ બને. તેને લોભ તો એવો વધ્યો કે બધી વસ્તુ પોતાની કરી લેવાનું તેને મન થયું. અખૂટ માલ પોતાની વખારમાં ભરવામાં પોતાનો પૈસો તેણે પાણીની જેમ રેડ્યો છે. હજુય તે ભરતો જાય છે. હવે તો તેને પૈસા ઉછીના લેવા પડે છે. તેનું કરજ તો તેની ઉપર સર્પનો ભારો થઈ પડ્યું છે. તેમાંથી છૂટવાની તે આશા જ ન રાખે. એક અઠવાડિયામાં તેને હુંડીઓ ભરવી પડશે. તેનો બધો માલ હું સડાવી મૂકીશ. પછી તો તેના બાપને ત્યાં ગયે જ છૂટકો છે. હવે બંને જણે મૂર્ખવાળા ગુલામને પૂછ્યું, કેમ ભાઈબંધ, તારું કામ કેમ ચાલે છે? ત્રીજાએ જવાબ દીધો, મારા કામનું તો ન પૂછો. હું તો મૂવો પડ્યો છું. પહેલાં તો મેં મૂર્ખાની છાશને એવો કાટ ચડાવ્યો કે તે પીતા જ પેટમાં સખત દરદ થાય. પછી તેની જમીન સૂકવીને પથરા જેવી કઠણ કરી નાખી, જેથી કોદાળીના ઘા કરતાં તેના હાથ પણ ખડી જાય. આટલું કર્યા પછી મારે ઉમેદ એવી હતી કે મૂર્ખો ખેડી નહીં શકે, પણ તેણે તો ખેડવાનું અને ચાસ પાડવાનું છોડ્યું જ નહીં. પેટમાં ઘણું એ દરદ થાય, છતાં મૂર્ખો હળ છોડે જ નહીં. એટલે મેં તેનું હળ ભાંગ્યું. મૂર્ખો તો ઘેર દોડી ગયો, બીજું હળ લાવ્યો અને વળી ખેડ શરૂ કરી. એટલે હું જમીન નીચે બેઠો. હળના દાંતા ઝાલ્યા. મૂર્ખાએ તો દાંત કચડીને વાંકા વાળીને એટલું તો જોર કર્યું કે મારા હાથ પણ કપાઈ ગયા. તેણે તો લગભગ આખું ખેતર ખેડી કાઢ્યું છે. માત્ર એક નાનકડો ચાસ બાકી છે. હવે તો તમે બેઉ મારી મદદે આવો અને આપણે મૂર્ખાને પછાડીએ તો ઠીક, નહીં તો આપણી બધી મહેનત ફોકટમાં જશે. મૂર્ખો જો ખેતરમાં મચ્યો રહેશે તો તેઓમાં ખરેખરો ભૂખમરો દાખલ નહીં જ થાય. તે એકલો પોતાના બંને ભાઈનું પોષણ કરશે. શમશેર બહાદુરવાળો ગુલામ બીજે દાડે છૂટો થવાની આશા રાખતો હતો, એટલે તેણે તે જ દાડે મદદ કરવાનું વચન આપ્યું અને ત્રણેય ગુલામ પાછા કામે ચડ્યા. પ્રકરણ ત્રીજું. મૂરખ રાજે એક નાનકડા ટુકડા સિવાય બધી જમીન ખેડી નાખી હતી અને હવે તે ટુકડો પૂરો કરવા આવ્યો હતો. તેના પેટમાં દરદ હતું, છતાં ખેડ તો કરવી જ જોઈએ તેમ તેને લાગ્યું. તેથી હળ જોડ્યું અને કામ શરૂ કર્યું. એક ફેરો તો પૂરો કર્યો અને હળ પાછું વળ્યું ત્યારે કેમ જાણે સખત મૂળિયામાં ભરાઈ ન ગયું હોય એમ તેને લાગ્યું. પરંતુ એ તો પેલો ગુલામ હતો. તેણે પોતાના પગ અંદર ભરાવી દીધા હતા અને હળને ખેંચી રાખવા માંગતો હતો. મૂરખ રાજે વિચાર્યું, આ તે કેવું અજાયબ જેવું, મૂળિયું તો ક્યાંય દેખાયું નથી, પરંતુ પેલું હોવું જોઈએ. એમ કહી મૂરખ રાજે હાથ ઊંડો નાખી આમ તેમ ફેરવ્યો અને જે હાથમાં આવ્યું તે પકડીને ખેંચી કાઢ્યું. એ મૂળિયાની માફક કાળું લાગતું હતું, પણ એના હાથમાં તે તરફડતું હતું. એ તો પેલો ગુલામ જ હતો. મૂરખ રાજ તેને હળની ઉપર ફેંકવા જતો હતો. તેટલામાં ગુલામ બોલી ઉઠ્યો, મને ઈજા ન કરશો, હું તમે જે કહેશો તે તમારે સારું કરીશ. મૂરખ રાજે પૂછ્યું, તું મારે સારું શું કરી શકે છે? ગુલામે જવાબ આપ્યો, જે તમે કહો તે. મૂરખ રાજે માથું ખંજવાળીને કહ્યું, મારા પેટમાં દુખે છે તે તું મટાડી શકે ખરો? ગુલામે જણાવ્યું, એ હું કરી શકું છું. મૂરખ રાજે જવાબ દીધો, ત્યારે કર. ગુલામે વાંકા વળી પોતાના પંજાથી ખોતરીને 3 પાંખડીવાળું એક મૂળિયું ખેંચી કાઢ્યું અને તે મૂરખ રાજને આપ્યું. ગુલામે કહ્યું, આ મૂળિયાની એક પાંખડી જે માણસ ગળી જાય તેને ગમે તે દરદ હોય તે મટે છે. મૂરખ રાજે મૂળિયાની એક પાંખડી લીધી. તુરત જ તેનું દરદ શાંત પડ્યું. ગુલામે કહ્યું, હવે મને જવા દો, હું ધરતી માએ સરી જઈશ અને કદી પાછો આવીશ નહીં. મૂરખ રાજ બોલ્યો, ભાઈ જા, ઈશ્વર સદાય તારી સાથે રહેજો. મૂરખ રાજે જેવું ઈશ્વરનું નામ લીધું કે તરત જ જેમ પાણીમાં ફેંકેલો પથ્થરો તળિયે જ ઈ બેસે તેમ ગુલામ ધરતીમાં પેસી ગયો અને તેમાં માત્ર ખાડો જ દેખાતો રહ્યો. મૂરખ રાજે મૂળિયાની બીજી 2 પાંખડી પોતાની પાઘડીમાં ખોસી દીધી અને પાછું હળ હાંકવા મંડી ગયો. ખેતી પૂરી કરીને ઘેર ગયો. ઘોડાને છોડીને પોતે ઝૂંપડીમાં દાખલ થાય છે તો શમશેર બહાદુર અને તેની વહુને વાળું કરતા જોયા. શમશેરની જાગીર જપ્ત થઈ હતી અને તે મુસીબતે કેદખાનામાંથી ભાગી છૂટ્યો હતો. હવે પોતાના બાપની સાથે રહેવા તે દોડી આવ્યો હતો. શમશેરે મૂર્ખાની દીઠોને જણાવ્યું, હું તારી સાથે રહેવા આવ્યો છું. મને અને મારી વહુને જ્યાં સુધી મને બીજી નોકરી ન મળે ત્યાં સુધી ખવડાવીશ ને? મૂર્ખો બોલ્યો, ભલે, તમે મારી સાથે રહેજો. પણ જ્યારે મૂર્ખો પાટલા પર બેસવા જતો હતો ત્યારે શમશેરની સ્ત્રીને તેની વાસ ન ગમી. પોતાના પતિ પાસે જઈને તે બોલી ઉઠી, હું કંઈ એક ગંદા ખેડૂતની સાથે મારું વાળું કરવાની નથી. એટલે શમશેર મૂર્ખા તરફ જોઈ બોલ્યો, મારી સ્ત્રી કહે છે કે તું તો વાસ મારે છે,
મને લાગે છે કે તું બહાર બેસીને જમે તો સારું. મૂર્ખાએ જવાબ દીધો, બહુ સારું. નહીં તો પણ મારે ઘોડીને ચુગાણ દેવા બહાર જવું જ પડત. પછી મૂર્ખો પોતાના કપડાં અને થોડો રોટલો લઈને બહાર ગયો. પ્રકરણ ચોથું. શમશેરવાળા ગુલામે પોતાનું કામ પૂરું કર્યું એટલે અગાઉ કરેલા ઠરાવ મુજબ મૂર્ખાવાળા ગુલામને મદદ કરવા આવી પહોંચ્યો. તેણે ખેતર ઉપર આવીને આમ તેમ ખૂબ જોયું, પણ પોતાના ભાઈબંધને ન દીઠો. માત્ર એક ખાડો જ જોવામાં આવ્યો. તેણે વિચાર્યું, આ તો ચોખ્ખું દેખાય છે કે મારા ભાઈબંધ ઉપર કંઈક આફત આવેલી હોવી જોઈએ. હું હવે એની જગ્યા લઉં. મૂર્ખાએ ખેતર તો પૂરું કર્યું, હવે તો તેને વાડીમાં હંફાવવો જોઈશે. વાડીમાં ગુલામે પાણીથી મૂર્ખાની ગંજીઓ ભીની કરી મૂકી અને મોટું પૂર આવેલું તેથી ઉપર કાદવ પથરાઈ ગયો. મૂર્ખો સવાર પડતા દાંતરડાની ધાર કાઢીને ઘાસ કાપવા ચાલ્યો. તેણે કામ શરૂ કર્યું, પણ એક બે વાર દાંતરડું ચલાવ્યું તેમાં તેની ધાર વળી ગઈ અને દાંતરડું જરાય ચાલે નહીં. મૂર્ખો તોય મંડ્યો રહ્યો, પણ જ્યારે દાંતરડું ન ચાલ્યું ત્યારે મનમાં બોલી ઉઠ્યો, આમ કંઈ વળવાનું નથી. હું ઘેર જાઉં, ધાર કાઢવાના હથિયાર લઈ આવું અને સાથે ટુકડો રોટલો પણ લાવું. એક અઠવાડિયું જાય તો પણ શું થયું? ઘાસ તો કાપે જ છૂટકો છે. ગુલામ આ સાંભળી રહ્યો ને મનમાં બબડી ઉઠ્યો, આ મૂર્ખો ચીકટ માણસ છે. મારાથી આમ તો એને પહોંચી નહીં વળાય. હવે બીજી યુક્તિ રચવી પડશે. મૂર્ખો પાછો ફર્યો, દાંતરડાની ધાર કાઢી અને ઘાસ કાપવું શરૂ કર્યું. ગુલામ ઘાસમાં પેસી ગયો, દાંતરડાની અણી પકડવા લાગ્યો. આથી મૂર્ખાને મહેનત તો બહુ જ પડી, પણ જ્યાં બહુ ભેજ હતો તે નાના ટુકડા સિવાય બધો ભાગ તેણે પૂરો કર્યો. હવે ગુલામ કાદવમાં બેઠો અને મનની સાથે નિશ્ચય કર્યો કે પોતાના પંજા કપાય તો ભલે, પણ મૂર્ખાને ઘાસ કાપવા ન જ દેવું. મૂર્ખો ત્યાં પહોંચ્યો. ઘાસ આછું હતું તો પણ દાંતરડું ચલાવતા બહુ મહેનત પડતી હતી. આથી મૂર્ખો બહુ ગુસ્સે થયો અને પોતાનું બધું જોર વાપરીને દાંતરડું ચલાવવા લાગ્યો. ગુલામ પાછો પડ્યો. મૂર્ખાના જોર પાસે તેનું કંઈ વળ્યું નહીં. તેણે તે ઝાડીમાં ભરાઈ ગયો. મૂર્ખાએ દાંતરડું ઉગામ્યું, તે ઝાડીમાં ભરાયું અને ગુલામની અડધી પૂંછડી કપાઈ. મૂર્ખાએ કાપવાનું પૂરું કર્યું. મોંઘીએ ઘાસ એકઠું કર્યું અને મૂર્ખો પોતે બાજરી લણવા ચાલ્યો. પણ અરધ પૂંછડીયો ગુલામ ત્યાં પહેલો પહોંચી ગયો હતો. તેણે બાજરીની એવી હાલત કરી હતી કે મૂર્ખાનું દાંતરડું કામમાં જ ન આવે. મૂર્ખો ઘેર દોડી જઈને બીજું હથિયાર લાવ્યો અને બાજરી પૂરી કરી નાખી. મૂર્ખે વિચાર કર્યો, હવે હું બીજા ભાગ ઉપર જાઉં. અરધ પૂંછડિયાએ આ સાંભળ્યું અને મનમાં બોલી ઉઠ્યો, ઘાસમાં ને બાજરીમાં તો મૂર્ખાને ન પહોંચાયું. હવે જોઉં છું આમાં શું થાય છે. બીજી સવારે મૂર્ખો બહુ જ વહેલો જઈ પહોંચેલો હોવાથી અરધ પૂંછડિયો પહોંચે તેના પહેલાં મૂર્ખે પોતાનું કામ પૂરું કર્યું હતું. અરધ પૂંછડિયો ગભરાયો અને ખીજાયો. તે બોલી ઉઠ્યો, મૂર્ખાએ મને બધે જ હરાવ્યો અને થકાવ્યો. આ તો ખરેખર મૂર્ખો જ. મૂર્ખાને કંઈ શીંગડા હોય? બેવકૂફ પૂરું સૂતો પણ નથી, એને તે કેમ પહોંચી વળાય? હવે તો હું દાણાના ઢગલામાં પેસી જાઉં અને બધા સોડવી દઉં. આમ વિચારી અરધ પૂંછડિયો દાણાના ઢગલામાં બેઠો. દાણા સડવા લાગ્યા. તે દાણાને તેણે ગરમ કર્યા, તેથી પોતાને પણ ગરમી છૂટી, તેથી તેમાં જ ઊંઘી ગયો. મૂર્ખો મોંઘીની સાથે ઘોડી જોડીને ચાલ્યો. દાણા ગાડામાં નાખવા લાગ્યો. 2 ઝાપટા પૂરા કર્યા અને ત્રીજી વખત ભરવાને જાય તો દાંતલો અરધ પૂંછડિયાની પીઠમાં ગરી ગયો. ઉચકે છે તો દાંતલા ઉપર તેણે અરધ પૂંછડિયાને તરફડતો ને નીકળી પડવાનો પ્રયાસ કરતો જોયો. તેને જોઈને મૂર્ખો બોલી ઉઠ્યો, અરે અલ્યા, પાછો તું આવ્યો કે? અરધ પૂંછડિયો બોલ્યો, હું તે નહીં, પેલો તો મારો ભાઈ હતો. હું તો તારા ભાઈ શમશેરની પૂંઠે હતો. મૂર્ખો બોલ્યો, ભલે ભલે, તું ગમે તે હોય, તારી પણ એ જ વલે થશે. એમ કહીને મૂર્ખો તેને ગાડીની સાથે અફડાવવા જતો હતો તેટલામાં તેણે કહ્યું, મને તમે જવા દો, હું ફરી નહીં આવું અને તમે જે કહો તે કરો. મૂર્ખાએ પૂછ્યું, તું શું કરી શકે છે? ગુલામે જવાબ દીધો, તમે કહો તે તેમાંથી હું સિપાઈ બનાવી શકું છું. મૂર્ખો બોલ્યો, તે મારે શું કામના? ગુલામે કહ્યું, તમે જે ચાહો તે તેની પાસેથી કરાવી શકો છો. મૂર્ખે પૂછ્યું, તેઓ ગાઈ શકે? ગુલામે કહ્યું, હા. મૂર્ખે કહ્યું, ભલે ત્યારે થોડા બનાવ. ગુલામે પછી કેટલાક બાજરાના ડુંડા લીધા અને પોતાને હાથે પછાડીને જણાવ્યું, આમ તેને પછાડો અને હુકમ કરો એટલે ડુંડામાંથી સિપાઈ પેદા થશે. મૂર્ખાએ તેમ કર્યું અને ડુંડાના સિપાઈ બન્યા. તેઓ એક નગરચી અને શંખ ફૂંકનારો પણ હતા. આને જોઈ મૂર્ખો હસ્યો અને બોલ્યો, વાહ, આ તો ઠીક છે, છોડીઓ તમાશો જોઈ રાજી થશે. અરધ પૂંછડિયાએ કહ્યું, હવે મને જવાની પરવાનગી આપો. મૂર્ખે કહ્યું, એમ નહીં જવાય. બાજરીના ડુંડાના સિપાઈ બનવું તે મને મોંઘા પડે. મારે તો ઠૂંઠાના બનાવવા છે. સિપાઈમાંથી પાછા ડુંડા કેમ બનાવવા
એ પણ તારે શીખવાડવું જોઈશે. એટલે અરદ પૂછડિયાએ સિપાહીના ડુંડા બનાવવાની રીત પણ શીખવી અને જવાની રજા માંગી. મૂર્ખાએ તેને રજા આપી અને અગાઉની જેમ બોલ્યો, ઈશ્વર તારી સાથે સદાય રહેજે. મૂર્ખાએ ઈશ્વરનું નામ લીધું તેવો જ અરદ પૂછડ્યો ગુલામ તેના ભાઈબંધની જેમ જમીનમાં પેસી ગયો અને માત્ર ખાડો જ જોવાનો રહ્યો. હવે મૂર્ખો ઘેર આવે છે તો તેના ભાઈ ધન્વંતરી અને તેની વહુને જોયા. બંને વાળું કરતા હતા. ધન્વંતરીથી તેનું કરજ ચૂકવી શકાયું નહોતું. લેણદારોની પાસેથી ભાગીને બાપને ઘેર રહેવા આવ્યો હતો. મૂર્ખાને જોઈ તેણે કહ્યું, ભાઈ, હું ધંધો પાછો શરૂ કરી શકું ત્યાં લગી મને અને મારી સ્ત્રીને તારે ત્યાં રહેવા દેજે. મૂર્ખો બોલ્યો, ભલે, સુખેથી રહો. પછી મૂર્ખો લુગડા ઉતારી જમવા બેઠો. ધન્વંતરીની વહુ બોલી ઉઠી, મૂર્ખો તો પસીનાથી ભીંજાયેલો છે, તેની પડખે બેસી આપણે કેમ જમીએ? તેથી ધન્વંતરીએ મૂર્ખાને બહાર જઈ ખાવા કહ્યું. મૂર્ખો કહે, એ ઠીક વાત છે, મારે હજી બહુ કામ પણ છે. એમ બોલી થોડો રોટલો લઈ બહાર ગયો. પ્રકરણ 5. ધન્વંતરીવાળો ગુલામ પણ છૂટો થવાથી કરાર પ્રમાણે પોતાના ભાઈબંધને મદદ કરવા આવી પહોંચ્યો. ખેતર પર આવતાને શોધ કરતા તેણે તો કોઈને નહીં જોયા, માત્ર એક ખાડો જ જોયો. તેથી તે વાડીમાં ગયો. ત્યાં જોયું તો ભેજવાળી જગ્યામાં પૂંછડી જોઈ અને જ્યાં બાજરીના ડુંડા હતા ત્યાં બીજો ખાડો દીઠો. તેને મનમાં વિચાર્યું, મારા ભાઈબંધોને કંઈ પણ નુકસાની પહોંચી છે એમાં તો શક નથી. મારે હવે તેઓની જગ્યા લેવી જોઈએ, જોવું કે હું મૂરખરાજને ભમાવી શકું છું કે નહીં. હવે આ ગુલામ મૂરખરાજને શોધવા ગયો. મૂરખરાજે ઘણા ઠેકાણા સર કર્યા હતા અને હવે તે ઝાડ કાપતો હતો. 2 ભાઈઓ તેની સાથે રહેતા હતા. તેને ઘરમાં સંકળાશ લાગતી હતી. તેથી ખાધો કાપીને બીજા ઘર બનાવવાનું તેઓએ મૂર્ખાને કહ્યું હતું. ગુલામ ઝાડો તરફ આવ્યો અને ડાળીઓમાં ભરાઈ બેઠો અને મૂર્ખાના કામમાં વિઘ્ન નાખવું શરૂ કર્યું. મૂર્ખાએ એક ઝાડનું થડ તળેથી એવી રીતે કાપ્યું કે તે ક્યાંય ગૂંચવાયા સિવાય ખાલી જમીન પર પડે. પણ ગુલામની કરામતથી તેમ નહીં પડતા એ તો બીજા ઝાડની ડાળખીમાં ભરાયું. મૂર્ખે એક વાંસો કાપ્યો કે જે વતી તે થડને જમીન ઉપર લાવી શકે અને કેટલીક મુશ્કેલી વેઠ્યા પછી પોતાની મહેનત સફળ થઈ. હવે તે બીજા ઝાડ તરફ ગયો અને પછી ત્રીજા ઉપર. બધામાં પુષ્કળ મહેનત પડી. મૂર્ખાની ઉમેદ તો એવી હતી કે સાંજ પડતા 50 નાના ઝાડ કાપી લઈશ, પણ તેટલા વખતમાં તેણે તો ભાગ્યે જ 6 કાપ્યા. તે ખૂબ થાક્યો હતો અને તેના પસીનાની વરાળ એટલામાં ફેલાઈ રહેલી હતી છતાં તેણે તો કામ છોડ્યું નહીં. તે બીજું ઝાડ કાપવા ગયો, પણ તેને પીઠ એટલી બધી દુખવા લાગી કે તે ઊભો ન રહી શક્યો. કુહાડી થડમાં ભરાવી રાખી જરા આરામ લેવા બેઠો. મૂર્ખાને થાકેલો જોઈ ગુલામ મનમાં ફૂલાયો અને વિચારવા લાગ્યો, આખરે મૂર્ખો થાક્યો તો ખરો, હવે તે મૂકી દેશે એટલે હું પણ જરા થાક ખાઉં. આમ વિચારી તે એક ડાળ ઉપર બેઠો, પણ મૂર્ખો તો તેટલામાં ઊભો થયો. કુહાડી ખેંચી કાઢી અને જોરથી ઉગામીને એવા તો ઝાપટાથી મારી કે થડ તુરત જ તૂટી ગયું અને જમીન પર પડ્યું. ગુલામને તો આવી આશા જરાય નહોતી. તેના પગ ખેંચી લેવા જેટલો વખત રહ્યો નહોતો. તેની એક ડાળીમાં તેનો પંજો ભરાયો. મૂર્ખો ડાળીઓ કાપવા જતો તેટલામાં તેણે ગુલામને જોયો અને તે આશ્ચર્ય પામીને બોલ્યો, ઓ શૈતાન, તું વળી પાછો આવ્યો કે? ગુલામે જવાબ દીધો, હું તો બીજો છું, હું તમારા ભાઈ ધન્વંતરી સાથે હતો. મૂર્ખો બોલ્યો, તું ગમે તે હો, પરંતુ તારાએ એ જ હાલ થયા. એમ કહી મૂર્ખે કુહાડીએ ઉગામી અને મારવા જતો હતો તેટલામાં ગુલામ કરગરવા લાગ્યો, મને ન મારો અને તમે કહેશો તે હું કરીશ. મૂર્ખો બોલ્યો, તું શું કરી શકે છે? ગુલામ બોલ્યો, તમે કહો તેટલા પૈસા બનાવી શકું છું. મૂર્ખો બોલ્યો, ઠીક છે, જોઈએ, બનાવ. એટલે ગુલામે પૈસા કેમ બનાવવા તે બતાવ્યું. તેને કહ્યું, પેલા ઝાડના પાત્રા લઈને તમારા હાથમાં ચોળો એટલે તમારા હાથમાંથી સોનાના ફૂલ ખરશે. મૂર્ખે પતરા લીધા અને હાથમાં ચોળ્યા અને સોનાના ફૂલ પડવા લાગ્યા. મૂર્ખો બોલી ઉઠ્યો, આ તો મજેનું કામ થયું. હવે મારા માણસો પોતાના બચેલા વખતમાં એનાથી રમશે. ગુલામ બોલ્યો, હવે મને રજા આપો. મૂર્ખે રજા આપી અને કહ્યું, ઈશ્વર તારી સાથે વસજો. એટલો મૂર્ખો બોલ્યો કે તરત ગુલામ જમીન તળે પેસી ગયો અને માત્ર એક ખાડો જ રહ્યો. પ્રકરણ 6. ભાઈઓએ તો ઘરો બાંધ્યા, નોખા રહેવા લાગ્યા. મૂર્ખાએ લણવાનું કામ પૂરું કર્યું અને તેણે એક તહેવારને દિવસે તેના ભાઈઓને નોતર્યા, પરંતુ તેઓ ન આવ્યા. તેઓ બોલ્યા, ખેડૂત તહેવાર કેમ રાખે તે આપણે ક્યાં નથી જાણતા, ત્યાં જઈને શું કરીએ? તેથી મૂર્ખાએ આસપાસના ખેડૂતો અને તેની સ્ત્રીઓને બોલાવ્યા, તેઓને જમાડ્યા. પછી મૂર્ખાએ તેઓને સોનાના ફૂલો આપ્યા.
સોનાના ફૂલ જોઈને એક પર એક અથડાવા લાગ્યા અને એક બિચારી બુઢી તેમાં કચડાઈ પણ મૂકી. તેથી મૂર્ખો બોલ્યો, તમે કેવા બેવકૂફ છો, તમારે વધારે જોઈએ તો હું વધારે આપું. અને એમ કહીને તેણે ખૂબ ફેંક્યા. પછી છોકરાઓ ગાવા નાચવા લાગ્યા. મૂર્ખો બોલ્યો, તમને ગાતા ક્યાં આવડે છે? જુઓ હું બતાવું. એમ કહી તેણે તો ખડમાંથી સિપાઈઓ બનાવ્યા અને તેઓ ઢોલ શરણાઈ વગાડવા લાગ્યા. આમ થોડી વાર ગમ્મત કરાવીને પાછા સિપાઈઓને ખેતરમાં લઈ ગયો અને તેનું ખડ બનાવીને ફરીથી ગંજી ખડકી દીધી. પછી થાક્યો પાક્યો ઘેર ગયો અને સૂતો. પ્રકરણ 7મું. શમશેર બહાદુરે આ બધી હકીકત વિશે બીજે દહાડે સાંભળ્યું અને મૂરખરાજની પાસે બીજી સવારે ગયો. તેણે પૂછ્યું, તને સિપાઈઓ ક્યાંથી મળ્યા અને તેને તું ક્યાં લઈ ગયો? એ તું મને કહે. મૂરખરાજ બોલ્યો, તેની તારે શી પરવા? શમશેર બોલ્યો, મારે શી પરવા? સિપાઈઓ આપણી પાસે હોય તો આપણે ગમે તે કરી શકીએ. આપણે રાજ્ય સુદ્ધા મેળવી શકીએ. મૂરખરાજને આશ્ચર્ય લાગ્યું અને બોલ્યો, જો એમ જ છે તો મને એ અગાડી કેમ ન કહ્યું? તું કહે એટલા સિપાઈ હું બનાવી શકું એમ છું. ઠીક થયું કે બહેને અને મેં મળીને ડુંડા ઠીક એકઠા કર્યા છે. પછી મૂર્ખો તેના ભાઈને કોઠાર પાસે લઈ ગયો અને બોલ્યો, જો હું સિપાઈ તો બનાવું છું, પણ તારે તેઓને તરત જ લઈ જવા પડશે. કારણ કે જો તેઓને ખવડાવવું પડે તો તેઓ એક દહાડામાં ગામનો દાણો પૂરો કરી નાખે. શમશેરે સિપાઈઓને લઈ જવાનું વચન આપ્યું. મૂર્ખે સિપાઈ બનાવવાનું શરૂ કર્યું. ભોંય ઉપર એણે ડુંડાની એક ભારી પછાડી અને એક પલટન તૈયાર થઈ. બીજી ભારી પછાડી અને બીજી પલટન ઊભી થઈ. આમ કરતાં આખું ખેતર ભરાઈ રહ્યું. પછી મૂર્ખે પૂછ્યું, હવે તો બસ થયું કે નહીં? શમશેર ગાંડો તૂર થઈ બોલી ઉઠ્યો, હવે બસ ભાઈ, તારો હું પાડ માનું છું. મૂર્ખે જવાબ વાળ્યો, ઠીક, તને વધારે જોઈએ તો મારી પાસે આવજે અને હું વધારે બનાવી આપીશ. આ મોસમનો પાક સારો ઉતર્યો છે એટલે ડુંડા પુષ્કળ છે. શમશેર આ પલટનનો સેનાપતિ બન્યો અને લડાઈ કરવા ચાલ્યો. તેટલામાં ધન્વંતરી આવ્યો. તેણે પણ ગયા દાડાની વાત સાંભળી હતી અને હરખાતો તેના ભાઈને પૂછવા લાગ્યો, તને સોનું ક્યાંથી મળે છે? એ મને તું કહે. જો મારી પાસે ભરપૂર સોનું હોય તો હું તેમાંથી આખી દુનિયા ખરીદી લઉં. મૂર્ખો તો વળી તાજ્જુબ થયો અને બોલ્યો, તે મને પહેલાં કહ્યું હોત તો તને હું સોનાના ઢગલા અને ઢગલા આપત. હવે પણ જોઈએ તેટલું માંગ. ધન્વંતરી આ સાંભળીને ગાંડો તૂર બની ગયો અને બોલી ઉઠ્યો, હાલ તો તું મને 3 ટોપલી ભરીને આપ એટલે બસ છે. મૂર્ખે કહ્યું, ઠીક છે ત્યારે ચાલો આપણે ખેતરમાં જઈએ. હું ગાડી પણ જોડું, કેમ કે એટલું સોનું તારાથી કાંઈ ઉચકી શકાશે નહીં. પછી તેઓ ખેતર તરફ હાંકી ગયા. મૂર્ખાએ કેટલાક પાત્રા ઘસ્યા અને સોનાનો મોટો ઢગલો થયો. પછી ધન્વંતરી તરફ જોઈ બોલ્યો, આટલું બસ થશે કે નહીં? ધન્વંતરી બોલ્યો, તે તો બહુ કરી. હાલ તુરતને સારું તો એટલું સોનું બહુ થશે. તારો પાડ હું કદી ભૂલીશ નહીં. મૂર્ખે જવાબ દીધો, મારી પાસે પાત્રા પુષ્કળ છે. વધારે ખપ પડે તો આવજે એટલે બીજું સોનું ઘસી કાઢીશ. ધન્વંતરી ઢગલો લઈ વેપાર કરવા ચાલ્યો. આમ કહી એક તરફથી શમશેર લડાઈમાં અને ધન્વંતરી વેપારમાં એમ બંને ભાઈ મચ્યા. શમશેરે એક રાજ્ય જીતી લીધું અને ધન્વંતરીએ પુષ્કળ દોલત મેળવી. બંને ભાઈ પછી ભેળા થયા અને શમશેરે ધન્વંતરીને પૂછ્યું, મારી પાસે રાજ્ય તો છે પણ સિપાઈઓને નિભાવવા જેટલા પૈસા નથી. ત્યારે ધન્વંતરી બોલો, મારે પૈસાની ખોટ નથી પણ રખેવાળની ખોટ છે. આ સાંભળી શમશેર બોલી ઉઠ્યો, ચાલો ત્યારે આપણે પાછા મૂર્ખા પાસે જઈએ. હું વધારે સિપાઈઓ બનાવવાનું કહીશ અને તું તેને સોનું ઘસી કાઢવાનું કહે છે. મારા સિપાઈ તું લઈ લેજે એટલે તારી દોલતની રખેવાળી કરશે અને હું સોનું લઈશ એટલે તેમાંથી મારા સિપાઈઓ ખાશે. આમ મસલત કરી બંને જણા મૂર્ખા પાસે ગયા. શમશેરે વધારે સિપાઈની માંગણી કરી. મૂર્ખો માથું ધૂણાવી બોલ્યો, હવે હું બીજા સિપાઈ નહીં બનાવું. શમશેર બોલ્યો, પણ તે તો મને વચન આપ્યું હતું. મૂર્ખે જવાબ આપ્યો, હા એ ખરું, પણ હું હવે વધારે બનાવવાનો નથી. શમશેર બોલી ઉઠ્યો, શું કામ હવે નહીં બનાવે? મૂર્ખે જવાબ વાળ્યો, તારા સિપાઈઓએ એક માણસને મારી નાખ્યો, તેથી એક દહાડો હું હળ ખેડતો હતો તેટલામાં મેં રસ્તેથી જતી એક ઠાઠડી જોઈ. પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે તારા સિપાઈઓએ એક બાઈના ધણીને લડાઈમાં મારી નાખ્યો હતો. હું તો ત્યાં લગી એમ સમજતો કે સિપાઈઓનું કામ ગાવા બજાવવાનું હતું, પરંતુ તેઓએ તો માણસ મારા દેખાય છે એટલે હવે હું એક પણ સિપાઈ બનાવવાનું નથી. ધન્વંતરીને પણ મૂર્ખાએ સોનું બનાવી આપવાની ચોખ્ખી ના પાડી અને કારણ બતાવ્યું કે ધન્વંતરીના સોનાથી એક પડોશી પોતાની ગાય ખોવી પડી હતી. ધન્વંતરીએ તેનું કારણ પૂછ્યું. મૂર્ખે કહ્યું, મારા એક પડોશીને ઘેર એક ગાય હતી. તેને દૂધ દહીં તેના છોકરાઓને સુખેથી મળતું હતું. એક દહાડો તે છોકરાઓ મારી પાસે દૂધ માંગવા આવ્યા. તેઓને પૂછતા મને માલુમ પડ્યું
કે તારો ખજાનચી છોકરાઓની માને સોનાની 3 લગડીઓ આપીને ગાય લઈ ગયો. તેથી છોકરાઓ દૂધ વિનાના થઈ રહેલા હતા. મેં તો એમ ધાર્યું હતું કે સોનાના લખોટા બનાવી તું રમશે, પણ પરિણામ તો વિપરીત આવ્યું. બિચારા છોકરાઓ ગાય વિનાના થઈ દૂધની તંગીમાં આવી પડ્યા. એટલે હવે મારી પાસેથી સોનું મેળવવાની આશા ફોકટ સમજવી. નિરાશ થઈ બંને ભાઈ પાછા ફર્યા અને પોતાની મુસીબતનો વિચાર કરવા લાગ્યા. શમશેરે ધન્વંતરીને કહ્યું, મારા સિપાહીને નિભાવવા જેટલું પૈસા તું મને આપ, હું તને મારું અડધું રાજ્ય આપું, એટલે તારી દોલતનું રક્ષણ થશે. ધન્વંતરીને આ સૂચના ગમી. ભાઈઓએ પોતાની પાસે હતું તેના ભાગ પાડ્યા. હવે બંને રાજ્યવાળા બન્યા અને બંનેની પાસે પૈસો એકઠો થયો. પ્રકરણ 8મું. મૂરખરાજ શાંતિથી પોતાને ઘેર રહેતો હતો. પોતાના ઘરડા મા બાપનું ભરણ પોષણ કરતો હતો અને મૂંગી બહેનની સાથે ખેતરના કામમાં મચ્યો રહેતો હતો. એક દહાડો તેનો કૂતરો બીમાર થયો અને મરવાની અણી પર આવ્યો. મૂર્ખાને દયા આવી અને તેને રોટલીનો ટુકડો આપ્યો. આ રોટલીનો ટુકડો તેણે પોતાની ટોપીમાં ઘાલ્યો હતો. તેની ટોપીમાં પેલા ગુલામે આપેલા મૂળિયા પણ મૂર્ખો રાખતો. આમાંનું મૂળિયું રોટલીના ટુકડાની સાથે પડી ગયું. કૂતરો રોટલી સાથે તે પણ ગળી ગયો અને તુરત જ સાજો થઈ રમવા, ભસવા અને પૂંછડી હલાવવા મંડી પડ્યો. મૂર્ખાના મા બાપ આ જોઈ આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, આ કૂતરાને તે કઈ રીતે સાજો કર્યો? મૂર્ખે જવાબ આપ્યો, હર કોઈ પણ દર્દ મટાડવાને સારું મારી પાસે 2 મૂળિયા હતા. તેમાંથી એક આ કૂતરો ગળી ગયો, તેથી સાજો થયો છે. આ સમયે મૂર્ખાના ગામના બાદશાહની દીકરી માંદી હતી. બાદશાહે એવો ઢંઢેરો પીટાવ્યો હતો કે જે માણસ તે બાઈને સાજી કરે તેને ઇનામ મળશે અને જો તે માણસ કુંવારો હશે તો તે છોકરી તેને પરણશે. આ ઢંઢેરાની વાત મૂર્ખાના બાપે મૂર્ખાને કરી અને કહ્યું, બેટા, જો તું રાજાને ત્યાં જા, તારી પાસે મૂળિયું છે તે તેની છોકરીને આપજે અને આથી તું સુખી થશે. મૂર્ખો બોલ્યો, ઠીક બાપા, હું જાઉં છું. મૂર્ખો જવાને તૈયાર થયો. મા બાપે તેને શણગાર્યો. જેવા તે બહાર નીકળ્યો તેવો જ એક લકવો થયેલો હાથવાળી ભિખારી ઓરતને મળ્યો. મૂર્ખાને જોઈ આ ઓરત બોલી, મેં સાંભળ્યું છે કે તમારી પાસે દર્દો મટાડવાની અક્ષીર દવા છે. ભાઈ સાહેબ, મારો હાથ મટાડો, હું મારા કપડાં પણ મારે હાથે પહેરી શકતી નથી. મૂર્ખો બોલ્યો, ઠીક છે. એમ કહી તેણે મૂળિયું ભિખારણને આપ્યું. તે ગળી ગઈ અને તેનો લકવો તુરત જ દૂર થયો. મૂર્ખાને આશીર્વાદ આપી દીધું અને તેની પાસે કંઈ જ ન રહ્યું. એમ જોયું ત્યારે તેઓ દિલગીર અને ગુસ્સે થયા. તેઓ બોલ્યા, ભાઈ, તને ભિખારણની ઉપર દયા આવી? રાજાની દીકરી સારું તું બિલકુલ દિલગીર થતો નથી. મૂર્ખાને તો તેની પણ દિલગીરી હતી, પણ તેની સામે આવી ઊભેલી ભિખારણને તે કેમ કાઢી મૂકે? મૂર્ખો ગાડી જોડી તેમાં ડુંડા નાખી ચાલવા લાગ્યો. બાપે પૂછ્યું, કેમ અલ્યા, ક્યાં જાય છે? મૂર્ખે જવાબ આપ્યો, રાજાની દીકરીની દવા કરવા. પણ તારી પાસે તો દવા કંઈ રહી નથી, એમ બાપ બોલી ઉઠ્યો. મૂર્ખે ધીમેથી વિનયપૂર્વક જવાબ આપ્યો, બાપા, તમે ફિકર ન કરો, બધું સારું થઈ જશે. પછી તે રાજાને મહેલે ગયો અને જેવો તે ઉંબર પાસે પહોંચ્યો એ તરત રાજાની દીકરી સાજી થઈ ગઈ. રાજા તેથી ખુશી થયો. તેણે આ મૂર્ખાને પોતાની પાસે તેડાવ્યો અને તેને ભારે પોશાક પહેરાવી રાજા બોલ્યો, તમે આજથી મારા જમાઈ છો. મૂર્ખે કહ્યું, જેવી આપની મરજી. પછી મૂરખ રાજાના વિવાહ થયા. થોડા કાળ પછી રાજા મરણ પામ્યો ને રાજાને કુંવર ન હોવાથી મૂરખરાજ ગાદીપતિ થયો. આમ ત્રણેય ભાઈ બાદશાહી ભોગવતા થયા. પ્રકરણ 9મું. આમ ત્રણેય ભાઈઓ રાજ કરતા થઈ રહ્યા. શમશેર બહાદુર આબાદ થયો. ડુંડલાના સિપાઈ વડે બીજા સિપાઈઓ પણ મેળવી શક્યો. ઘર દીઠ એક સિપાઈ આપવાની રૈયત ઉપર ફરજ પાડી. આમ તેની સિપાઈઓની સંખ્યા ઠીક જામી અને જો કોઈ તેની સામે થાય તો તે તુરત તેની સામે લડી પોતાનું ધાર્યું કરતો. આથી તેના મનમાં એવો ભરોસો આવ્યો કે આવી સ્થિતિ હંમેશા નબી રહેશે. ધન્વંતરી પણ સુખે દિવસ ગાળવા લાગ્યો. મૂર્ખાની પાસેથી મેળવેલા પૈસામાં તેણે વધારો કર્યો. પોતાના રાજનું બંધારણ બાંધ્યું. લોકો ઉપર કર નાખી ખજાનો વધાર્યો. માથા દીઠ વેરો નાખ્યો. ગાડીવાળા પાસેથી તથા જોડ વગેરે વેચનાર પાસેથી કર લીધા. બધા તેની ગરજ ભોગવતા થઈ પડ્યા. એટલે તેને પણ એવો વિશ્વાસ બેઠો કે તેવી સ્થિતિ સદાય કાયમ રહેશે. મૂર્ખરાજ તો રાજ્યના માલિક બન્યા હતા. હતો તેવો રહ્યો. પોતાના સસરાની મરણક્રિયા કરીને પોતાના રાજ્યનો જભ્ભો ઉતારીને એક કોરે મૂકી દીધો અને પોતાની પાણકોરાની બંડી અને ઓખાઈ જોડા ફરી ધારણ કર્યા અને ખેતરમાં કામ કરવાનું ફરી શરૂ કર્યું. પોતાના મા બાપ અને બહેન મોંઘી તેની સાથે જ રહ્યા. લોકો કહેવા લાગ્યા કે આપ તો હવે બાદશાહ છો, આપને કામ કરવું ઘટે નહીં. મૂર્ખો કહે, ત્યારે શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે? જે ધોરણે મૂરખરાજે વ્યવહાર રાખ્યો
તેમાં પૈસાની લેવડ દેવડનો અવકાશ રહ્યો નહીં. તેથી સસરાના વખતના ચોવટિયા અમલદારો આવીને કહેવા લાગ્યા, નામદાર, નોકરોના પગાર આપવાને સારું ખજાનામાં પૈસા નથી. મૂરખરાજે કહ્યું, ત્યારે તેઓને પગાર નહીં આપવા. એક અમલદાર બોલી ઉઠ્યો, આ પ્રમાણે તો કોઈ નોકરી નહીં કરે. મૂરખરાજ બોલ્યો, ભલે, આપણને તેઓની નોકરીનું કામ નથી. તેઓ જમીન ખેડશે તો બસ થશે અને તેટલુંય નહીં કરે તો ભૂખે મળશે. વળી લોકો મૂરખરાજ પાસે ન્યાય કરાવવા આવતા ત્યારે તેના ન્યાયનું ધોરણ વિચિત્ર લાગતું. એક વેળા એક શેઠિયો પોતાના ઘરમાં ચોરીની રાવ લાવ્યો. મૂરખરાજે ઇન્સાફ આપ્યો, જે માણસ પૈસા લઈ ગયો તેને તેની જરૂર હશે, એટલે ફરિયાદીએ શાંતિ રાખવી ઘટે છે. આમ થવાથી લોકોમાં મૂરખરાજ નામ પ્રમાણે ગુણવાળો ગણાવા લાગ્યો. એક વેળા તેની રાણીએ તેને કહ્યું, તમને તો બધા તમારા નામ પ્રમાણે જ ગુણ છે એમ માને છે. મૂરખરાજે કહ્યું, એ તો ભલી વાત થઈ. રાણી કંઈક વિચારમાં પડી ખરી, પણ પોતે મૂર્ખાના જેવી સાદી અને ભલી હતી એટલે મૂર્ખાના જવાબથી નારાજ ન થઈ. મનમાં તેણે વિચાર્યું, શું હું મારા ધણીની સામે થાઉં? એ તો બને જ કેમ? જેમ સોય ચાલે તેમ દોરી તો તેની પાછળ ચાલશે જ. તેથી તે મોંઘીની પાસે ખેતરનું કામ શીખવા લાગી. તે કામમાં પાવરથી થઈ અને પોતાના ધણીને કામમાં મદદ કરવા લાગી. પરિણામ એ આવ્યું કે ડાહ્યા ડમરાઓ મૂર્ખાનું રાજ્ય છોડી ચાલ્યા ગયા, માત્ર સાદા રહ્યા. કોઈની પાસે ધન દોલત ન મળે, મહેનત મજૂરી કરી પોતાનું પોષણ કરવા લાગ્યા અને તે ગામમાં વખતો વખત સાધુ પુરુષો ચઢી આવતા. તેઓની આ બધા સાદા માણસો આગતા સ્વાગતા કરતા. પ્રકરણ 10. શૈતાન તો તેના ગુલામોની રાહ જોઈ રહ્યો હતો કે તેઓ મૂરખરાજ અને તેના ભાઈઓને પછાડવાના ખબર ક્યારે લાવે, પણ ખબર તો ન આવ્યા. તે પોતે તપાસ કરવા નીકળી પડ્યો. ખૂબ ઢૂંઢતા 3 ગુલામોને જોવાને બદલે તેણે તો 3 પાતાળિયા ખાડા જોયા. આથી તેણે વિચાર્યું કે એટલું તો ચોખ્ખું દેખાય છે કે ગુલામો પોતાના પ્રયત્નમાં સફળ નથી થયા. હવે તો મારે જાતે ગયે છૂટકો છે. પછી તે પેલા ભાઈઓને શોધવા ગયો. તેણે જોયું કે તેઓ પોતાને અસલ ઠેકાણે ન હતા અને 3 જણ રાજ્ય કરતા હતા. એ તેને બહુ દુઃખરૂપ થઈ પડ્યું. પહેલો તે શમશેરને ત્યાં ગયો. શૈતાને સેનાધિપતિનો વેશ લીધો હતો. સલામ કરીને શૈતાન બોલ્યો, મહારાજા ધીરાજ, મેં સાંભળ્યું છે કે આપ બહાદુર લડવૈયા છો. આપની કૃપાથી લડાઈનું કામ હું બહુ સારું જાણું છું અને બંદાને નોકરી આપશો તો મારી ફરજ બજાવીશ. શમશેર બોળવાયો, લલચાયો ને શૈતાનને નોકર રાખ્યો. નવા સેનાધિપતિએ નવા સુધારા ખૂબ દાખલ કર્યા. ઘણા માણસો જે તેના મનને વગર ધંધાવાળા લાગતા હતા તેઓને સિપાહીગીરી કરવાની ફરજ પાડી. જુવાનિયા માત્રની પાસે સિપાહીગીરીની નોકરી લીધી. આમ એક તરફથી સિપાહીઓ વધ્યા અને બીજી તરફથી દારૂગોળાનું ખર્ચ વધ્યું. નવી તોપો એવી બનાવી કે જેમાંથી 500 ગોળા એકદમ છૂટે. શમશેરને આ બધું ગમ્યું. હવે આટલા બધા સિપાહીને કંઈક ધંધો તો ચોક્કસ જોઈએ. તેથી તેણે પાસેના રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી પાસેના રાજાનું અડધું લશ્કર માર્યું ગયું. તે બીધો, શરણે ગયો. પોતાનું રાજ્ય શમશેરને સોંપ્યું. શમશેર બહુ ખુશી થયો. તેનો લોભ વધ્યો એટલે તેણે વળી બીજા રાજાની ઉપર ચડાઈ કરવાનો મનસૂબો કર્યો. શમશેરના નવા દારૂગોળાની વાત બધે ફેલાઈ હતી. આ બીજા રાજાએ શમશેરની નકલ કરી. પોતાના લશ્કર, દારૂગોળો વગેરે વધાર્યા. શમશેરના સુધારામાં વળી ઉમેરો પણ કર્યો. તેણે જુવાન મર્દોને લડવાની ફરજ પાડી. એટલું જ નહીં પણ વગર પરણેલી ઓરતો પાસે પણ સિપાહીગીરું કરાવ્યું. તેણે વળી હવાઈ વહાણો બનાવી તેમાંથી શત્રુઓની ઉપર દારૂગોળો નાખવાની યુક્તિ શોધી કાઢી હતી. શમશેર પોતાના મદમાં આવા રાજાની સામે લડવા ચાલ્યો, પણ તેનું લશ્કર સામેના લશ્કરને દારૂગોળો અસર કરે એટલે સુધી પહોંચ્યું તે પહેલાં તો શત્રુના લશ્કરની ઓરતો દારૂગોળાનો વરસાદ હવામાંથી વરસાવવા લાગી. શમશેર હાર્યો, જીવ લઈને નાઠો ને પોતાનું રાજ્ય ખોયું. શૈતાન ફૂલાયો. હવે ધન્વંતરી પાસે પહોંચ્યો. અહીં વેપારીનો વેશ આવ્યો. ધન્વંતરીના રાજ્યમાં પોતે પેઢી ખોલી. લોકોને વધારે દામ આપી તેઓનો માલ ખરીદી લેવા લાગ્યો. શૈતાનને ત્યાં વેચનારાઓની ભીડ બેહદ થવા લાગી. લોકો ઝપટાભેર કરો ભરવા લાગ્યા. ધન્વંતરી ખુશ થયો ને વિચાર્યું, મારા રાજ્યમાં નવો વેપારી ભલે આવ્યો. હવે મને વધારે પૈસા મળશે ને હું વધારે સુખ માણીશ. આમ વિચારી ધન્વંતરીએ સુધારા આદર્યા. નવો મહેલ ચણવાનું શરૂ કર્યું. લોકોને તેણે પથરા ને લાકડા આણવાનો હુકમ કર્યો. મજૂરો બોલાવ્યા. દહાડિયું સરસ આપવાનું જાહેર કર્યું અને પોતાના મનમાં ધારી લીધું કે લોકો હોંશે હોંશે કામ કરવા આવશે. આમાં તે ખોટો હતો એમ તેને તરત માલુમ પડ્યું.
બધું લાકડું, બધા પથ્થર અને મજૂરો પેલા શેતાન વેપારીને ત્યાં પહોંચ્યા હતા. ધન્વંતરીએ શેતાન કરતાં વધારે પૈસા આપવાના કહેણ મોકલ્યા એટલે શેતાન તેની ઉપર પણ ચડ્યો. ધન્વંતરી પાસે પુષ્કળ પૈસો હતો, શેતાનની પાસે તેથી વધારે હતો એટલે શેતાન ધન્વંતરી કરતાં વધતો જ ગયો. રાજાનો મહેલ મહેલને ઠેકાણે રહ્યો. ધન્વંતરીએ બગીચો બનાવવાની શરૂઆત કરી, પણ મજૂરો તો શેતાનને ત્યાં તળાવ ખોદતા હતા. જે કંઈ વસ્તુ જોઈએ તે બધીનો જમાવ શેતાનને ત્યાં થયેલો માલુમ પડ્યો. ધન્વંતરી વિચારમાં પડ્યો. કામદારો બધા શેતાનને ત્યાં જાય અને ધન્વંતરીને માંગ્યા કર મળે. આથી તેની પાસે પૈસો એટલો થયો કે તેને ક્યાં સાચવવો એ વિચારવાની વાત થઈ પડી. જીવવું પણ ભારે થઈ પડ્યું. ધાતુ સિવાય દરેક વસ્તુની તાણ પડવા લાગી. રસોઈયા, ગાડીવાળા વગેરે પેલા વેપારીને ત્યાં જવા લાગ્યા. બજારમાંથી ખાવાનું પણ ન મળે, બધું વેપારીએ ખરીદી લીધું. ધન્વંતરી ખીજાયો, વેપારીને દેશ પાર કર્યો એટલે તેણે ધન્વંતરીની સરહદની બહાર છાવણી નાખી. તેથી સ્થિતિ આગળના જેવી જ રહી. ધન્વંતરીની પાસે જવાને બદલે લોકો તો શેતાનના પૈસાથી અંજાઈને તેની પાસે જ જતા હતા. રાજાનું શરીર દુર્બળ થતું ગયું. ખાવાના સાંસા પડ્યા. તે ગભરાયો. તેવામાં ખસિયાણો પડેલો શમશેર આવી પહોંચ્યો ને બોલ્યો, ભાઈ, તું મને મદદ કર. મારું તો બધું હું હારી છૂટ્યો છું અને જીવ લઈને નાઠું છું. ધન્વંતરી પોતે દુઃખ દરિયામાં ડૂબેલો. એ શું મદદ કરે? મને તો ખાવાનાય સાંસા છે. 2 દિવસનો ભૂખ્યો છું. મારા પૈસા ગળે પથરા જેવા થઈ પડ્યા છે. માંગ્યા મૂલ દેતા પણ કોઈ મારું કામ કરવા આવતું નથી. તું તારું દુઃખ રડીશ કે હું મારું તારી પાસે રડું? એમ બોલી ઊંડો નિસાસો નાખી ધન્વંતરી મૂંગો રહ્યો. પ્રકરણ 11. આમ 2 ભાઈને પાયમાલ કરી શેતાન મૂરખરાજની કુંઠે પડ્યો. પોતે સેનાપતિ બન્યો. મૂરખરાજની પાસે આવી કહ્યું, મહારાજ, આપની પાસે લશ્કર હોવું જોઈએ. આપ બાદશાહ ગણાવો અને લશ્કર ન હોય એ શોભીતી વાત નથી. આપ મને હુકમ કરો કે તુરત હું માણસો એકઠા કરીને તેઓને શીખવી સિપાઈ બનાવીશ. મૂરખરાજે સાંભળ્યું અને બોલ્યો, ભલે, એક લશ્કર બનાવો. તેઓને ગાતા શીખવવું, કારણ કે મને ગાવું પસંદ છે. શેતાન ગામમાં ફરી વળ્યો. બધાને સિપાઈગીરી લેવાનું સમજાવ્યું અને લાલચો આપી. માણસો હસી પડ્યા. લાલચોની કંઈ અસર ન થઈ અને બધાએ ના પાડી. શેતાન મૂર્ખા પાસે ગયો અને બોલ્યો, આપની રૈયત પોતાની મેળે લશ્કરી કામ શીખે એવું લાગતું નથી. તેઓને તો ફરજ પાડવી પડશે. મૂર્ખો બોલ્યો, ભલે, એમ અજમાવી જો. એટલે શેતાને દાંડી પીટાવી કે જે કોઈ માણસ વગર કારણે લશ્કરી ખાતામાં દાખલ નહીં થાય તેને ફાંસી દેવામાં આવશે. લોકો આ સાંભળીને શેતાનની પાસે આવ્યા અને બોલ્યા, તમે એમ દાંડી પીટાવી છે કે જો અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઈએ તો અમને ફાંસી મળશે, પણ અમે દાખલ થઈએ તો અમારે શું કરવું પડશે અને અમારું શું થશે એ તો તમે જણાવ્યું નહીં. કોઈ તો એમ કહે છે કે સિપાઈઓને વગર કામનું મરવું પણ પડે છે. શેતાને જવાબ દીધો, એમ પણ કોઈ વેળા બને. આવું સાંભળી લોક હટ પકડી અને લશ્કરમાં દાખલ થવાની ના પાડી. તેઓ બોલી ઉઠ્યા, ગમે તે પ્રકારે અમારે મરવું તો છેવટ ત્યારે ભલે અમે ઘેર બેઠા ફાંસીએ જ ચડીએ. શેતાન ખીજાઈ બોલ્યો, તમે બધા બેવકૂફ છો. લડાઈમાં તો મરીએ પણ ને મારીએ પણ. જો તમે દાખલ નહીં થાવ તો તમારું મોત ખચિત જ છે. આથી લોકો જરા મૂંઝાયા અને મૂરખરાજની પાસે ગયા અને કહેવા લાગ્યા, આપનો સેનાપતિ કહે છે કે અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઈએ તો આપ અમને બધાને ફાંસી દેશો. શું આ વાત ખરી છે? મૂર્ખો હસીને બોલ્યો, હું એકલો તમને બધાને કઈ રીતે ફાંસીએ ચડાવું? હું તો મૂર્ખો કહેવાઉં, એટલે તમને આ બધું સમજાવી શકતો નથી, પણ સેનાપતિનું બોલવું હું પોતે નથી સમજતો. બધા બોલી ઉઠ્યા, ત્યારે અમે કદી દાખલ થઈશું નહીં. મૂર્ખો બોલ્યો, એ બહુ ઠીક વાત છે, ન થજો. એટલે લોકોએ સેનાપતિને ચોખ્ખી ના પાડી. શેતાને જોયું કે તેના દાવમાં તે ન ફાવ્યો, તેથી તે મૂરખનાદને છોડી પાસેના રાજા આગળ ગયો અને નીચે પ્રમાણે બોલ્યો, મહારાજાધિરાજ, મૂરખરાજનો દેશ મેં જોયો છે. તેના માણસો નમાલા છે. તેમની પાસે પૈસા નથી, પણ દાણા, ઢોર વગેરે ખૂબ છે. આપ જો લડાઈ કરો તો એ બધું લૂંટી લેવાય. રાજા ફૂલાયો અને લલચાયો. તેણે લડાઈની તૈયારી કરી. દારૂગોળો એકઠો કર્યો અને મૂરખરાજની સરહદ ઉપર પડાવ નાખ્યો. લોકોને ખબર પડતા તેઓ મૂર્ખા પાસે આવ્યા અને બોલ્યા, કોઈ રાજા આપણી ઉપર ચડાઈ કરવા આવે છે. મૂર્ખો બોલ્યો, ભલે આવે, તેને આવવા દો.
રાજાએ સરહદ ઓળંગીને મૂરખ રાજનું લશ્કર તપાસવા પાગ્યા મોકલ્યા. લશ્કર તો ન મળે એટલે પાગ્યા શું શોધે? રાજાએ પોતાનું લશ્કર લૂંટ કરવા મોકલ્યું. મરદો અને ઔરતો તાજ્જુબ પામી સિપાઈઓને જોવા લાગ્યા. સિપાઈઓએ અનાજ અને ઢોર ઉપર હાથ નાખ્યો. લોકો સામે ન થયા. સિપાઈઓ જ્યાં જાય ત્યાં આમ જ બન્યું. લોકો સિપાઈઓને કહેવા લાગ્યા, તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઈ જાઓ, પણ તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ ઓછી થશે. આવા વચન સાંભળી પ્રથમ તો સિપાઈઓ હસ્યા, પછી વિચારમાં પડ્યા, કોઈ સામે ન થાય એટલે લૂંટમાં તો સ્વાદ રહ્યો નહીં. તેઓ થાક્યા. રાજાની પાસે નિરાશ થઈ પાછા ગયા ને બોલ્યા, આપે અમને લડવા મોકલ્યા, પણ અમે કોની સામે લડીએ? અહીં તો અમારા તલવાર હવામાં ઉગામવા જેવું છે. કોઈ અમારી સામે જ થતું નથી. ઉલટા તેઓ પોતાની પાસે હોય તે અમને સોંપી દે છે. અહીં અમે શું કરીએ? રાજા ગુસ્સે થયો. સિપાઈઓને દાણા, ઘર વગેરે બાળી નાખવાનો અને ઢોરને કાપી નાખવાનો હુકમ કર્યો અને બોલ્યો, જો મારા હુકમ પ્રમાણે નહીં ચાલે તો હું તમને બધાને કતલ કરીશ. આ સાંભળી સિપાઈઓ બીધા અને હુકમ પ્રમાણે કરવા ચાલ્યા. તેઓ ઘર બહાર બાળવા લાગ્યા, છતાં તેઓ સામે ન થતા નાના મોટા બધા રોવા લાગ્યા અને બોલ્યા, તમે આમ શું કામ કરો છો? અમારો માલ તમને જોઈએ તો લઈ જાઓ, પણ નકામું નુકસાન ન કરો તો તમારો પાડ. સિપાઈઓ પીગળી ગયા. તેઓએ લૂંટફાટ કરવાની ચોખ્ખી ના પાડી અને રાજાને છોડી ચાલતા થયા. પ્રકરણ 12. આમ શૈતાન નાસીપાસ થયો. તેનું સેનાપતિપણું મૂરખ રાજની રૈયત આગળ કામ ન આવ્યું, એટલે હવે ભાઈબંધ નાણાવટી બન્યો. તેણે મૂર્ખાના રાજમાં નાણાવટીની દુકાન કાઢી. નાણાંથી મૂરખરાજને અને તેની રૈયતને ભમાવવાની તેણે આશા બાંધી. શૈતાન મૂરખરાજ કરે જઈ બોલ્યો, આપનું ભલું કરવા મારી ઉમ્મીદ છે. હું આપની રૈયતને ડહાપણ શીખવવા માંગુ છું. એક કોઠી હું આપના રાજ્યમાં રહી સ્થાપવા ઈચ્છું છું. મૂરખરાજે જવાબ આપ્યો, મારા રાજ્યમાં સુખેથી રહો ને જે કંઈ ઠીક હોય તે કરો. બીજે દહાડે શૈતાને ચૌટામાં જઈ માણસોને એકઠા કર્યા. તેની પાસે મહોરોની થેલી હતી. તે બોલ્યો, તમે લોકો ઢોરની માફક રહેતા જણાવો છો. માણસને છાજે તેમ રહેતા તમને બતાવું. એ પ્રમાણે ઘર બાંધવામાં મને મદદ કરો. મારી દેખરેખ નીચે તમારે કામ કરવાનું. હું તમને મહેનતાણા બદલ સોનાની મહોરો આપીશ. આટલું કહી તેણે મહોરો બતાવી. મહોરો જોઈ લોકો અચંબો પામ્યા. તેઓમાં નાણાંનું ચલણ ન હતું. તેઓ એકબીજાની સાથે માલનું સાટું કરતા. ખેડૂતો દાણાઓથી કાપડિયા પાસેથી કાપડ લે. મજૂર જોઈએ તો દાણો લઈ મજૂરી લે. આ કેવા ચકિત ચકતા છે? એમ કહી તેઓ હસવા લાગ્યા. લોકોની આંખને ગમ્યા, તેથી તેઓ તો વગર વિચારે પોતાનો માલ શૈતાનને આપી મહોરો એકઠી કરવા લાગ્યા. શૈતાન રાજી થયો. તેણે વિચાર્યું, હવે મને લાખ ફાવ્યો છે. લોકોનો બધો માલ લઈ શકીશ ને તેઓને પાયમાલ કરી શકીશ. પણ શૈતાનની ગણતરી ખોટી પડી. લોકો કંઈ નાણું સમજીને મહોરો નહોતા લેતા. તેઓને મન તો સિક્કા તે રમકડા હતા. તે બધી મહોરો પોતાના છોકરા છૈયાને આપી દેતા હતા. જ્યારે સિક્કાની છત થઈ એટલે લોકો તે લેતા બંધ પડી ગયા. દરમિયાન શૈતાનનો મહેલ પૂરો ચણાયો ન હતો. તેના કોઠારમાં તેને જોઈતો હતો એટલો દાણો પણ એકઠો નહોતો થયો. એટલે તેણે મજૂર વગેરેને બમણા સિક્કા આપવાનું કહ્યું. મજૂરો કે ખેડૂત શા ના આવે? તેઓને શૈતાનની મજૂરી પેટને ખાતર કર્યાની હાજત ન હતી. કોઈ વેળા છોકરાઓ શૈતાનની પાસે પહોંચી જાય ને થોડા બોર આપી સિક્કા રમવા સારું લઈ આવે. બોરથી કંઈ શૈતાનનું પેટ ન ભરાય એટલે શૈતાનને તો છત્તે નાણે ખાવાના સાંસા પડવા લાગ્યા. તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો ને તેણે મહોરો આપી ખાવાનું માંગ્યું. સૌએ કહ્યું કે તેઓની પાસે રમકડા પુષ્કળ હતા એટલે ન જોઈએ. એક ખેડૂતને ત્યાં ગયો, જ્યાં તેને નીચેનો જવાબ મળ્યો, ભાઈ, મારે તારી મહોરો તો ન જોઈએ, પણ જો તું ભૂખ્યો હોય તો ઈશ્વર પ્રીત્યર્થે તને ખાવાનું આપીએ. ઈશ્વરનું નામ સાંભળતા જ શૈતાન નાઠો. ઈશ્વરનું નામ જ્યાં લેવાય ત્યાં શૈતાન ઊભો પણ શાનો રહે? તો પછી ઈશ્વરને નામે કંઈ તે ખાવાનું લે? શૈતાન હવે મૂંઝાયો. પૈસા સિવાય બીજું તો તેની કરે હોય શું? કામનું તો નામ નહીં. જો મજૂરી કરીને પેટ ભરે એવી સ્થિતિ હોય તો પછી શૈતાન કેમ ગણાય? હવે તે ગુસ્સે થયો ને બોલી ઉઠ્યો, તમે લોકો જાનવરથી પણ ખરાબ છો. અક્કલના તો બારદાન લાગો છો. પૈસાથી આખું જગત લેવાય, પણ તમને ગમે તેટલા પૈસા આપું છતાં અસર નથી. લોકો બોલ્યા, અમે તારા પૈસાને શું કરીએ?
અમારે કરવેરા નથી ભરવા પડતા. આમ શૈતાન અનાજ વગર ભૂખે દિવસ ગુજારવા લાગ્યો. પ્રકરણ 13. શૈતાન ભૂખે મરવા લાગ્યો. એ વાત લોકોએ મૂર્ખાને કહી. મૂર્ખો બોલ્યો, આપણે તેને ભૂખે ન મરવા દેવું, બધાએ એક એક દિવસ ખાવાનું આપવું. શૈતાન નિરુપાય થયો. તેને ભીખ કબૂલ કરવી પડી. એક દહાડો તે મૂર્ખાને ઘેર વારા પ્રમાણે ખાવા આવ્યો. મૂરખરાજને ત્યાં રાજા રૈયત વચ્ચે આવી બાબતમાં ભેદ ન હતો. મૂંગી ખાવાનું તૈયાર કરતી હતી. મૂંગી અનુભવી હતી. ઘણીવાર આળસુ લોકો કંઈ કામ કરે વિના વહેલા ખાઈ જતા. આથી મૂંગી અકળાયેલી. માણસના હાથ ઉપરથી તે જાણતી કે માણસો મહેનતુ છે કે આળસુ. જેના હાથ ઉપર કોદાળીના આંટણ ન પડ્યા હોય તેને આળસુ માની આંટણવાળા માણસો જમી રહે તે પછી આળસુ માણસોને તે ખાવાનું દેતી. હવે મૂંગીએ શૈતાનના હાથ જોયા તો તે તો લીસ્સા ને આંટણ વિનાના હતા. એટલે મૂંગીએ તેને ઈશારો કરી સમજાવ્યું કે તેને મજૂરો ખાઈ લેશે પછી ખાવાનું મળશે. મૂંગીની માએ શૈતાનને સમજ પાડી. શૈતાન શરમાયો ને નારાજ થઈને બોલ્યો, તમારો કાયદો તો આંધળો લાગે છે. બધા માણસોએ અંગ મહેનત કરવી જોઈએ એવું તો મેં તમારા રાજમાં જ જોયું. શું તમે એક માનો છો કે અક્કલવાન માણસોએ પણ મજૂરી કરવી પડે? મૂરખરાજ બોલ્યો, એ તો મને ખબર ન પડે. અહીં તો બધું કામ હાથે ને પગે થાય છે. શૈતાને કહ્યું, માણસો અક્કલ વિનાના છે. તેથી જ તો પણ મગજ શક્તિથી કેમ કામ કરવું એ હું તમને બધાને શીખવી શકું છું. પછી તમને માલુમ પડશે કે હાથ પગ વડે કામ કરવા કરતાં મગજ વડે કામ કરવું એ વધારે ફાયદાકારક છે. મૂરખરાજ તાજ્જુબી પામ્યો ને બોલ્યો, ત્યારે તો હું મૂર્ખો કહેવાઉં છું, એમાં ખોટું નહીં. શૈતાને પોતાનું ભાષણ જારી રાખ્યું, પણ એટલું યાદ રાખવું કે મગજથી કામ કરવું એ સહેલ નથી. મારા હાથ ઉપર આંટણ નથી, તેથી તમે લોકો મને આળસુ ગણી બીજાની પછી ખાવાનું આપો છો. તમે ખાતરીથી માનજો કે હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું એ 100 ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઈ જાય છે. મૂરખરાજ વિચારમાં પડીને બોલ્યો, એમ છે તો એટલી તકલીફ શાને સારું બેઠો છો ભાઈ? માથું ચીરાય એ કંઈ ઠીક લાગતું હશે? હાથ પગ વતી સહેલું કામ કરવું એ ઠીક નહીં? શૈતાન બોલ્યો, હું એટલી તકલીફ તમે લોકોને સારું ઉઠાવું છું. જો હું તેમ ન કરું તો તમે બધા સદાયના મૂર્ખા રહો. મૂરખને જ્ઞાન આપવું એ જ અમારા જેવા માણસોનું કામ છે. તેથી અમે પરમાર્થી કહેવાઈએ છીએ. મને મગજથી કામ કરતાં આવડે છે. તે બધું તમને બધાને શીખવવા તૈયાર છું. મૂર્ખો વધારે વિચારમાં પડ્યો ને બોલ્યો, ત્યારે તો ભાઈ અમને જરૂર શીખવો. અમારા હાથ પગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરશો. શૈતાને શીખવવાનું વચન આપ્યું. મૂરખરાજે લોકોમાં જાણ કરી કે એક ગૃહસ્થ લોકોને મગજ વતી કામ કરતાં શીખવશે. જ્યારે તેઓના હાથ પગ ભાંગે ત્યારે મગજ વાપરવું ને મગજથી કામ વધારે થાય છે એમ એ ગૃહસ્થ કહે છે. મૂરખરાજના ગામમાં એક ઊંચો મિનારો હતો. તેને ઊંચી ને સીધી સીડી હતી. તે મિનારા ઉપર શૈતાનને મૂર્ખે મોકલ્યો કે જેથી બધા લોકો તેને જોઈ શકે ને સાંભળી શકે. શૈતાન અગાસીએ ચડ્યો. લોકો તેને જોવા ને સાંભળવા આવ્યા. લોકોના મનમાં તો એમ હતું કે હાથને બદલે મગજ કેમ વાપરવું તે કંઈક કળા કરી શૈતાન શીખવશે. તેને બદલે શૈતાને તો ભાષણ શરૂ કર્યું ને લોકો અંગ મહેનત કર્યા વગર કેમ નભી શકે એ બોલવા લાગ્યો. લોકો તો આ બધું ન સમજ્યા. થાકીને પોતપોતાને કામે ચડ્યા. શૈતાન તો બરાડા પાડ્યા જ કરે. આવતા જતા લોકો સાંભળે, ઊંચે જુએ ને ન સમજે એટલે ચાલતા થાય. અગાસી ઉપર ખાવાનું હતું નહીં. સૌના મનમાં હતું કે મગજથી કામ કરી શૈતાન પોતાના ખાવાનો બંદોબસ્ત કરતો હશે, એટલે કોઈને ખાવાનું પહોંચાડવાનું ન સૂઝ્યું. મૂરખરાજે પૂછ્યું, કેમ? પેલા ગૃહસ્થે મગજ વતી કામ કરતાં શીખવ્યું કે? લોકો બોલ્યા, ના જી, એ તો બોલ બોલ કર્યા કરે છે. બોલતો બોલતો શૈતાન થાક્યો. ભૂખથી નબળો પડ્યો તે લથડ્યો. અગાસીની દિવાલ સામે તેનું માથું પછાડ્યું. આથી લોકોને લાગ્યું કે ગૃહસ્થે મગજથી કામ કરવાનું શરૂ કર્યું. મૂરખરાજને ખબર મળી કે ગૃહસ્થ હવે મગજ વતી કામ કરવાનું બતાવવા લાગ્યું છે. આ સાંભળી મૂરખ મિનારા પાસે આવ્યો. મૂરખ પહોંચ્યો ત્યારે તો શૈતાન તદ્દન લેવાઈ રહ્યો હતો. તેથી તેનું માથું પછડાયા જ કરતું હતું. તે ઉતરવા ગયો પણ પગમાં જોર નહીં. તેથી તે પગથિયે માથું પછડાતો નીચે પડ્યો. મૂરખ બોલ્યો, ગૃહસ્થ કહેતો હતો એ વાત તો ખરી. તે કહેતો હતો
કે કેટલીક વાર મગજવતી કામ કરતાં તે ચીરાઈ જાય છે. આ તો હાથમાં આંટણ પડે તેના કરતાં પણ ખરાબ કહેવાય. આવી રીતે કામ કરતાં તો માથા ઉપર મોટા ઠીમણા ઉઠશે. મૂરખ તેની પાસે જઈ તેણે કેટલું કામ કર્યું તે તપાસવા જતો હતો, પણ શૈતાન જેવો નીચે પડ્યો કે તુરંત ધરતીમાં સમાઈ ગયો ને માત્ર તે જગાએ ખાડો જોવામાં આવ્યો. મૂરખરાજ હવે સમજ્યો કે શૈતાન પડ્યો તે કંઈ કરતા નહીં, પણ તમરી ખાવાથી પછડાયો. તે બોલ્યો, આ તો પેલા ગુલામ આવેલા તેનો બાપ જણાય છે. આમ શૈતાનનું મૂર્ખાની પાસે બળ ન ચાલ્યું. મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઈ તેને શરણે આવ્યા. તેઓ મૂર્ખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ તેવી સાદગી પકડી. તે સહુ નીતિ ધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગ મહેનત કરી સુખેથી કાળ ગુજારવા લાગ્યા. જો તમારે આવી બીજી વાર્તાઓ પણ સાંભળવી હોય તો મારી ચેનલ દીપ્તિ ગજ્જરને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. આભાર.